નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખપત તાલુકાના વરમાનનગર ખાતે 18મી જીસેક વોલીબોલ ટૂર્નામેન્ટનું કરાયું આયોજન। કચ્છ લિગ્રેનાઇટ થર્મલ પાવર સ્ટેશન પાંધરો સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું। ટોટલ 12 ટીમે ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ અને વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની રમી હતી, જેમાં ફાઇનલ વિજેતાની ટીમ ઉકાઈ થઈ હતી। ઉકાઈ ટીમને કચ્છ લિગ્રેનાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટના વડા PR પટેલ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા। આ વોલીબોલ ટૂર્નામેન્ટમાં બધી ટીમ વિજેતા જ છે। દરેક ટીમ ખૂબ સરસ રમી છે। સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ વરમાનનગર ટીમ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે। આ પ્રસંગે BB પ્રજાપતિ, DM નલવાયા, MK હેલૈયા, સુબીના ઇલિયાસ, JV અપરનાથી, SJ મહેતા, રવિભાઈ થાપાના હસ્તે દરેક ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના પ્રમુખ પ્રકાશભાઈ પુરોહિત મહેમાનોને શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના સભ્યો DS ઠાકોર, VP જોશી, DJ પંડ્યા, GG ઝાલાએ જહેમત ઉઠાવી હતી। આભાર વિધિ ક્લબના સભ્યોએ કરી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ તાપા રવિ। હાલ હું SK વિદ્યાલય વરમાનગર ખાતે વોલીબોલ કોચની ભૂમિકા ભજાવું છું। હાલ આપણે ચાલી રહેલા ઇન્ટર જીસેક વોલીબોલ ટુર્નામેન્ટ આજે પાંધરો મુકામે વરમાનગર ખાતે આયોજન કરવામાં આવેલું છે KLTPS તરફથી, અને ખૂબ સારો એક વોલીબોલનો માહોલ આજે લગભગ 2 દિવસથી ઊભો થઈ રહ્યો છે। વાત કરીએ તો છેલ્લા 23 વર્ષની અંદર કોઈ પણ ટુર્નામેન્ટ આ મુકામે થઈ નથી, અને આટલા ટાઈમમાં પહેલીવાર આ ટુર્નામેન્ટ થઈ ગઈ, જેનો નગરવાસીઓએ, કોલોનીવાસી અને દરેક કર્મચારીએ ખૂબ લાભ ઉઠાવ્યો છે, આનંદ ઉઠાવ્યો છે। મેઇન આ ટુર્નામેન્ટનું શ્રેય જાય છે આપણા જે C સાહેબ છે, PR પટેલ સાહેબ।